નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ પંથકમાં દયારામ હાઈસ્કૂલ, પંડ્યા સ્કૂલ, મહેદેવી સ્કૂલ તેમજ ચાદોદની શ્રી બીએન હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પુષ્પ આપી મોઢું મીઠું કરાવી અને તેઓનું પરીક્ષા કેન્દ્રોમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ડભોઈની દયારામ હાઈસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તથા પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવેની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમનું મોઢું મીઠું કરાવી તેમને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો. ચાંદોદની શ્રી બીએન હાઈસ્કૂલ ખાતે પણ વિશેષ આયોજન વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કરવામાં આવ્યું હતું, જ્યાં સ્વાગત માટે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેઓને શુભકામના પાઠવી અને તેઓનું સ્વાગત પરીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું. વાલીઓએ પણ પોતાના સંતાનોને શુભકામનાઓ પાઠવી છે. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ, દત્તુસિંહ સોલંકી, સોનલબેન સોલંકી, સારિકાબેન સોની સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. ધોરણ 10ની બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હોય આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દયારામ સ્કૂલ પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અહીંયા હાજર થયા છીએ. મારી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ, મારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ, સાથે મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના સભ્યો અને મારા સૌ સંગઠનના સાથી સભ્યો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. તેઓ પરીક્ષામાં ખૂબ ઝળહળતી સફળતા મેળવે અને આગામી ભવિષ્યમાં ખૂબ સુંદર આગળ વધે એવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય.